उमेश भाई, you can हाँ, start. जय सच्चिदानंद। जय सच्चिदानंद। शुरू करो। हाँ जी। ये विश्व में सुख और शांति हो, ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हरो। तारण तारण परमात्मा, ये विश्व में सुख और शांति हो। ज्ञानांजन है प्रगट पुरुष, सिद्धेश्वर शिल्पी सन्मुख, सब जीव को आत्म प्राप्ति दो। निरावरणी व्यक्तात्मा, ये विश्व में सुख और शांति हो। एक स्वभाव है प्रकाश का, चाहे किसी भी दीप में हो। एक स्वभाव है प्रकाश का, चाहे किसी भी दीप में हो। पश्चिम पूरब सूरज हो, निष्पक्षी है किरणात्मा, ये विश्व में सुख और शांति हो। निसंशय ओम महेश्वरा, प्रफुल्लित स्वानंद उदय करा, शुद्ध अंतस्थल की जगमग ज्योत, केवल ज्ञान में स्थिर करना, ये विश्व में सुख और शांति हो। भव भय भंजक मूल शरण, आप से कटते जन्म मरण। भव भय भंजक मूल शरण, आप से कटते जन्म मरण। जब आयु अंतिम आ जाए, तुम सुचरणों में ले लेना। जब आयु अंतिम आ जाए, तुम सुचरणों में ले लेना, ये विश्व में सुख और शांति हो। ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हरो। तारण तारण परमात्मा, ये विश्व में सुख और शांति हो। जब आयु अंतिम आ जाए, तुम सुचरणों में ले लेना। तुम सुचरणों में ले लेना। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो उमेश भाई। हाँ, मैं आवा 4 पदों में
મારી મેં ત્યાં અલગથી તારવેલા છે, તો હું દરરોજ પ્રાતઃવિધિ કરી અને પછી આ હું ગાવાનો પ્રયત્ન કરું. 4 પદો છે મારા એવા. એમાંનું એક બહુ છે આ. સારું. હા, એટલે આ પદ તો હું જ્યારે જોધપુર મેં પહેલી વાર સાંભળેલું ને ત્યારથી પેલા લલિતભાઈના પેલા ભાઈ એક હતા ને એમના સેવામાં, એમણે ગયું તો બહુ જોરદાર સરસ રીતે તારનું મને પદ મને બેસી ગયું હતું. એટલે મારા બરાબર, નિત્યક્રમમાં રાખેલું છે મેં. બહુ સરસ. કોઈ લાઈન સમજવી છે? કોઈ પ્રશ્ન એના પર? આ લાઈન છે, શુદ્ધ અંતઃસ્થલ કી જગમગ જ્યોત, જગમગ જ્યોત કેવળ જ્ઞાન में स्थिर करना. શુદ્ધ અંતઃસ્થલ. એટલે અહીંયા શું કહે છે? જ્યારે પોતાની બાબતે નિશંક થાય, એટલે પોતાનું શિવ સ્વરૂપ સમજાય, ત્યારે પ્રફુલ્લિતાનંદ એટલે ઉલ્લાસ પરિણામ ખુલ્લા થાય. બરાબર. અને એના પરિણામે આપણું અંતસ્કરણ શાંત થતું જાય, હા. ચોખ્ખું થતું જાય, અને આ પ્રકાશનો અનુભવ આપણને પોતાને થાય, કે જેનું પરિણામ શું કે કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે. એટલે આનાથી જે વ્યવહાર શુદ્ધિ થાય છે, જેમને પોતાનું શિવ સ્વરૂપ ખબર પડી, અને શિવ સ્વરૂપ ખબર પડવાથી જે શુદ્ધિકરણ થાય છે, તે શુદ્ધિકરણની ફાઇનાલિટી શું છે? તો કે કેવળ જ્ઞાન ખુલ્લું થાય. કેવળ જ્ઞાન એટલે આખો વ્યવહાર સમજાઈ જાય. બરાબર. અને વ્યવહાર સમજાઈ જાય એટલે પછી વ્યવહારમાં કોઈ પણ જાતની અથડામણ, ખેંચા ખેંચી કશું જ બધું જ બંધ થઈ જાય. હમણાં જે કંઈ પણ થાય છે તેનું કારણ શું છે? તો કે એ વ્યવહાર હજી સમજાયો નથી આપણને. બરાબર. ખ્યાલ આવ્યો? હમ. અને વ્યવહાર સમજાઈ જતા, ઓળખાઈ જતા પોતે એનાથી જુદા થઈ જાય છે. કારણ કે વ્યવહાર પર છે, પરાધીન છે. પર એટલે શુદ્ધાત્માથી જુદા છે. પરાધીન છે એટલે જે પર છે એનાથી જે જુદું છે, એટલે વ્યવસ્થિત શક્તિને આધીન છે. બરાબર. અને એને એમ કીધું છે એના માટે, વ્યવહાર માટે, કે પરાધીનતા કરાવનારું છે. પરાધીનતા કરાવનારું એટલે આપણી ઈચ્છા ના હોય તો એ વસ્તુ કરવી પડે. બરાબર. આ ખ્યાલ આવે છે? એટલે કર્મનો ધક્કો એવો હોય તો તમારી ઈચ્છા ના આવે તો એ થાય, કારણ કે ધક્કો છે. એટલે આપણે સમજવાનું શું, કે શોધખોળ શું કરવાની, કે મને જે અસર થાય છે તે મારી અજાગૃતિના લીધે થાય છે કે કર્મના ધક્કાથી થાય છે. એટલે ધક્કો સ્વીકાર કરવો સહેલો છે, પણ મારી અજાગૃતિના લીધે થાય છે એ પકડાતું નથી. અને ખરેખર તો અજાગૃતિના લીધે છે, કારણ કે જ્ઞાન આપણને એટલું સક્ષમ મળ્યું છે કે ગમે તેવા ભારી કર્મને પણ એ પહોંચી વળે. બરાબર. પણ એક કર્મનો ધક્કો ભારે હોય તો એ જાગૃતિને ભૂલાવે એવું થાય? ના, આમાં એવું નથી. એટલે તમારો નિશ્ચય જેટલો સ્ટ્રોંગ એટલું ગમે તેવા કર્મને પહોંચી વળે. બરાબર. એટલે જ્યાં આવી રીતે ધક્કો વાગી જાય છે તો ત્યાં આપણે જાગૃતિને દોષ, એટલે પેલાનો દોષ, કર્મના ધક્કાનો દોષ નથી ગણવો કે બહુ સ્ટ્રોંગ હતો એટલે ના થયું. આપણે શું જોવાનું, કે મારો નિશ્ચય કાચો કર્યો, એટલે હું મારો નિશ્ચય પાકો કરું છું, એટલે હું મારો નિશ્ચય વધારે દ્રઢ કરું છું. દાદા મને શક્તિ આપો, દરરોજ હવે નિશ્ચય, મારે ચૂકવું નથી. આ દરરોજ તો છે ને નિશ્ચય મજબૂતીની દરરોજ શક્તિ માંગવી જોઈએ. માંગવી જોઈએ ને. માંગુ છું, નહીં તો માંગીશ, આમ ના, કેવાનું. એટલે
એટલે અલગથી માંગવી જોઈએ, સેપરેટ. માંગવી જોઈએ તો એના જેવું છે. દારૂ નહીં પીવો જોઈએ, સિગરેટ નહીં પીવી જોઈએ, ગાળો નહીં દેવી જોઈએ, એ તો જ્ઞાન બધાને છે, પણ એ આપણો નિશ્ચય એક્સપ્રેસ નથી કરતું. સમજાયું? હા હા બે વસ્તુ તમે જ વિચારો. અથડામણ નહીં કરવી જોઈએ, તેનાથી અથડામણ બંધ થશે? ના પ્રશ્ન. ના અને ના એની સામે તમે નક્કી કરો મારે અથડામણ નથી કરવી, નથી દાદા કર્યું. મને શક્તિ આપો. શક્તિ આપો. હા, ખબર પડી ગઈ? એટલે એવું જ કહેવા માંગતો જાય. હતો. હા હા, હમ, એટલે આપણે આ રાખવાનું છે બરાબર. કે નથી થતું તો બોલવાનું જ નથી. હમ કરવું જોઈએ એ એ પણ સેકન્ડ સ્ટેપ છે, નહીં બરાબર. બોલવાનું. એ તો પણ જે મેન થઈ છે, ગયું આપણા માટે. હા મારે કરવું છે, હું કઈ જાણું નહીં, દાદા મને શક્તિ આપો. બરાબર. એટલે એનાથી પછી આપણી શક્તિ તો અંદર છે, પછી આ નિશ્ચય કરવાથી એ ખુલ્લી થાય ને આપણે પછી એ ગમે તેવા ભારી કર્મની સામે આપણો નિશ્ચય એને પહોંચી વળે. બરાબર. એટલે નિશ્ચયની જ કચાશ જોવાની, હમ ઉદયના ધક્કાને પક્ષ નથી લેવાનો. બરાબર. કરેક્ટ? બહુ સરસ. હમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, પછી આ એની ઉપર જ લાઈન છે, નિસંશય ઓમ મહેશ્વરા પ્રફુલ્લિત આનંદ સુદ ઉદય કરા. એ જ નિશ્ચય થઈ. શિવ સ્વરૂપ એવું છે, સ્વરૂપ. પોતાનું નિશંક, એવું પોતાનું શિવ સ્વરૂપ બિલકુલ નિશંક એ જ છે. હું શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું, એ આપણું નિશંક સ્વરૂપ છે. પણ એ નિશંકતા પોતાના માટે થાય નહીં ત્યાં સુધી આનંદ ખુલ્લો થાય નહીં, બરાબર. ઉલ્લાસ પરિણામ ખુલ્લા થાય નહીં, એટલે પછી મુક્તિનો માર્ગ ખુલે નહીં. હમ અને આ થવાથી આખું પોતાનું શિવ સ્વરૂપ ખુલ્લું થવાથી આખી એક મુક્તતા ખુલ્લી થાય છે, જેનાથી પરમાનંદ ખુલ્લો થાય. એટલે એક એમ કીધું, એક જ વખત જો ચિત્ત શુદ્ધ થાય એક સમય માટે, તો એ હા સર્વ સમય માટે થઈ જાય. એ બરાબર. આખો આપણો આ પ્રોસેસ ચાલુ છે હમણાં. હમ પણ આપણે જોવાનું શું કે આપણી ક્યાં ખેંચ પકડ કામ કરે છે, અને એના પર ફોકસ રાખીને એમાંથી નીકળતા જવા. આખરે અને એનો આખો આધાર ક્યાં આવ્યો? કેવળ નિશ્ચયની કચાશ. આ પકડી લેવાનું, કેવળ નિશ્ચયની 50. કચાશ. એટલે નિશ્ચય વાળો જીતીને જ રહે. ઇનફેક્ટ હકીકત તો કેવી છે, પોતે નિશ્ચય સ્વરૂપ રહ્યા ને એ જ એમની જીત છે. બરાબર. એટલે ગમે તે થાય, હું મારો નિશ્ચય કાચો પડવા દઉં નહીં. નહીં. એવી રીતે એટલે પછી એ બરાબર કામ કરે. બરાબર. બરાબર. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તક્ષભાઈ. દીપક આનંદજી, આ જય સમજાવશો ને સચ્ચિદાનંદ. નિરામરણી વ્યક્તાત્મા? એટલે એમાં શું છે, જ્ઞાન અંજન કરાવી આપે, એટલે જે આપણું જ્ઞાન ખુલ્લું કરી આપે એ પોતે જ પ્રગટ હોય છે. એટલે એમની અંદર પ્રગટ હોય છે ને, એટલે એ જ્ઞાનનું અંજન કરાવી શકે છે. સિદ્ધેશ્વર શિલ્પી સન્મુખ, એટલે જે આપણું સિદ્ધત્વ ખોલી આપે, શિલ્પકાર છે, સિદ્ધત્વના શિલ્પકાર. અને સિદ્ધેશ્વર એટલે સિદ્ધના પણ ઉપરી કહેવાય, કારણ કે જે આપણું સિદ્ધત્વ ખોલી આપી શકે છે એવા. તો કે શિલ્પી સન્મુખ એટલે આપણી સામે છે, એ વિશ્વની સુખ અને શાંતિ હોય એ પ્રાર્થના કરે છે. અચ્છા. સબ જીવો કો આત્મ પ્રાપ્તિ દો, એટલે બધાને આત્મા પ્રાપ્ત કરાવો. નિરાવરણી વ્યક્ત આત્મા, જેમનો આત્મા આવરણ રહિત, નિરાવરણ
નિરાવરણ એટલે આવરણ રહિત થયેલો છે, ખુલ્લો થયેલો છે, અને આત્મા વ્યક્ત થયેલો છે, એટલે એમને નિરાવરણ થયેલો વ્યક્ત આત્મા કરીને કહેવાય જ્ઞાની પુરુષ માટે, જે શિવ સ્વરૂપ થયેલા છે. બરાબર. Right? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછજો. અમીબેન, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આ એક સૂત્ર હતું, એમાં એવું છે કે જેટલો પોતાની જાતને સિન્સિયર એટલો બહાર બધે સિન્સિયર રહી શકશે. જેટલી સિન્સિયરિટી છે એટલો બેઝ સ્ટ્રોંગ હશે એનો. શું સ્ટ્રોંગ હશે? બેઝ આ જેટલી પોતાની જાતને સિન્સિયર રહેવું શું એમાં સ્ટ્રોંગ થોડું હશે? પ્રકાશ પાડો. નિશ્ચય સ્ટ્રોંગ હશે તે શું હશે? ઉભા રહો, હું તમને મોકલું છું. ના, પણ નિશ્ચય ફોટો સ્ટ્રોંગ હશે તેના માટે નિશ્ચય નહીં, એક મિનિટ ઉભા રહો. જો મેં આપને મોકલાવ્યું છે. આવ્યું? 232. જેટલો પોતાની જાતને સિન્સિયર, પોતાની જાતને સિન્સિયર એટલે જે પોતે આત્મ સ્વરૂપ થયેલા છે એને સિન્સિયર એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ એ રહે છે બધે, પ્રકૃતિના અમલમાં નથી, એટલો બહાર બધે સિન્સિયર રહી શકશે. જેટલી સિન્સિયરિટી છે એટલો બેઝ સ્ટ્રોંગ હશે એનો. બેઝ સ્ટ્રોંગ હશે એટલે એ સિન્સિયરિટી જ એનું આખો પાયો મજબૂત છે એમ કરીને કહીએ ને, એટલે સિન્સિયર માણસ ઓલવેઝ જીતે. રઘુભાઈ પેલું પદ કાઢી શકો છો કે નિમિત્ત પદ. ઓકે.